તો હાલના સમયે તુકારામ મુંડે જે છે તે સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગયા છે। તેમની કામ કરવાની રીત અને તેમણે જે કામ કર્યા છે તેને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી મોટો ચર્ચાનો વિષય તે બની ગયા છે। ત્યારે આખરે તુકારામ મુંડે છે કોણ અને તેમણે અત્યાર સુધી જે 2006 થી લઈને અત્યાર સુધી કઈ એવી કામગીરી કરી છે જેના કારણે તેમને આ પ્રસિદ્ધિ અત્યારે મળી રહી છે અને લોકો ઇન્સ્પિરેશન લઈ રહ્યા છે કે અધિકારીઓ હોવા જોઈએ તો આવા હોવા જોઈએ। એ નકલી દૂધ વેચનારાઓથી લઈને મોટા અભિનેતાઓને કારણ દર્શક નોટિસ ફટકારનાર તુકારામ મુંડે આખરે છે કોણ અને તેમને કઈ કામગીરી કરી છે તે ગ્રાફિક્સના માધ્યમથી આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને તમને પણ સમજાવીશું કે આખરે તુકારામ મુંડે છે કોણ। ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ વસ્તુ સમજીએ। બોલિવૂડ સેલેબ્સ સામે પાન મસાલાની કાર્યવાહી થઈ છે। પાન મસાલા તમાકુની સેરોગેટ જાહેરાતો પર હવે તવાઈ બોલાવાઈ છે અને તેમણે કહ્યું છે કે કોઈ પણ અભિનેતા જે છે તે આ પ્રકારની જાહેરાત કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે અને અત્યારે જોવા પણ મળી રહ્યું છે કે તેમણે 15 દિવસનો સમય આપી દીધો છે। તમામ જે પ્રમોશનલ જાહેરાતો છે તેને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર્સને FDA દ્વારા કડક નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ બધી જ જાહેરાતો જે છે તે તમે તમારા જે સોશિયલ મીડિયા પેજ છે કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાંથી પ્રમોશન થઈ રહ્યું છે ત્યાંથી તમે હટાવી દો। આ ઉપરાંત ભ્રામક જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ તેમણે મૂક્યો છે આ તમામ અભિનેતા પર। તેમણે એવું કહ્યું છે કે અભિનેતા હોય છે તો લોકો તેમને વધુ જોતા હોય છે, તેમને અનુસરતા હોય છે અને એટલા માટે જ આ બધી ભ્રામક જાહેરાતો જે છે તે દૂર કરવાની તેમણે ચેતવણી આપી દીધી છે। આ ઉપરાંત સેલિબ્રિટીઝની સામાજિક જવાબદારી પર તેમણે સવાલ ઉઠાવ્યા છે। જે પ્રમાણે મેં કહ્યું કે લોકો વધુ તેમને જોતા હોય છે, તેમને અનુસરતા હોય છે અને જો તે જ પાન મસાલાની એડ કરશે તો વધુને વધુ પાન મસાલાઓ વેચાશે, લોકો ખાશે, લોકોનું આરોગ્ય જોખમાશે અને પાન મસાલાની સાથે જે એલચી બંને મિક્સ કરીને જે વેચવામાં આવી રહ્યું છે તે ભ્રામક જાહેરાત છે તેવું તેમનું માનવું છે। હવે રાજ્યભરમાં નકલી સિન્થેટિક પનીરનું મોટું નેટવર્ક પણ તેમને ઝડપી પાડ્યું છે। કઈ બીજી કામગીરી કરી? સિન્થેટિક એનાલોગ પનીર માફિયાઓ સામે તેમણે લાખ કરી છે। ન માત્ર સેલિબ્રિટીઝ પરંતુ એક વસ્તુ કે જેમાં કોઈ વસ્તુ અખાદ્ય છે જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે, લોકોને તકલીફ થઈ શકે છે, તમામ વસ્તુઓ પર ગાજ વરસાવી છે તુકારામ મુંડે દ્વારા। હોટલ રેસ્ટોરન્ટમાં પનીરના નામે જે ભેળસેળિયા ઉત્પાદનો થઈ રહ્યા હતા એ ભેળસેળિયા ઉત્પાદનો પર તેમને રોક લગાવી। આ ઉપરાંત જે એનાલોગ પનીર છે એ એનાલોગ પનીર આખું જે છે તે મહારાષ્ટ્રમાં તેમણે બેન કરાવી દીધું અને તેની અસર એવી રહી કે મહારાષ્ટ્ર સરકાર બાદ ગુજરાતમાં પણ એ જ અસર જોવા મળી કે ગુજરાતમાં પણ એનાલોગ પનીર એના એ જ દિવસે બેન થઈ ગયું। અનેક જગ્યાએ દરોડા પાડીને હજારો કિલો જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો। એ બધી જ જગ્યાએ રેડ પાડી લગભગ 1100 થી વધારે જગ્યાઓ પર રેડ પાડવામાં આવી અને ત્યાં તમામ જે એનાલોગ પનીર હતા તેના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો વિરુદ્ધ તેમણે કાર્યવાહી શરૂ કરી અને લોકો આ વસ્તુ જોઈને, સમજીને, સાંભળીને હવે ઇન્સ્પાયર થઈ રહ્યા છે કે જે કર્મચારી હોવા જોઈએ, જે અધિકારીઓ હોવા જોઈએ, સરકારી અધિકારીઓ હોવા જોઈએ કે જેમના માથે જવાબદારી એકચ્યુઅલી છે તેમણે આવા જ હોવા જોઈએ। આ ઉપરાંત પ્રામાણિકતાનું નવું નામ બન્યા તુકારામ મુંડે અને તે કેવી રીતે બન્યા તે પણ તમે જાણો। 2005 બેચના તેઓ મહારાષ્ટ્ર કેડરના આઈએએસ અધિકારી છે કે જે બાદ જ્યારથી તેઓએ પોતાનું પદ સંભાળ્યું છે ત્યારથી તેમણે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। તેમાં તેમણે કોઈ પણ બાંધછોડ નથી કરી। કોઈ પણ ભ્રષ્ટાચાર ક્યાંય બી થતો હોય તો તેના વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી છે। કારકિર્દી દરમિયાન 20 થી વધુ વખત તેમણે ટ્રાન્સફર ઝેલી છે। જી હા, એ પોતાની જે મક્કમ મન સાથે કામ કરવાની જે રીત છે તે બધાને નથી ગમતી અને જે સ્થાનિક નેતાઓ હોય તેમને પણ એ વસ્તુ ન ગમે અને કદાચ એના માટે જ તેમણે આટલી બધી વખત ટ્રાન્સફર ઝેલવું પડ્યું છે। રાજકીય દબાણ સામે તેઓ કદી ઝૂક્યા નથી અને કડક કાર્યવાહી એ તમામ જગ્યાએ કરી છે જ્યાં કંઈ પણ ખોટું થઈ રહ્યું હતું। એટલે રાજકીય દબાણ એટલા માટે કારણ કે તેમની ટ્રાન્સફર જ કરી શકે, બીજું કંઈ તેઓ કરી ના શકે। આ ઉપરાંત જ્યાં પણ ગયા તેઓ વહીવટી તંત્ર સુધાર્યું જ છે, ક્યાંય પણ ઝૂક્યા નથી તેઓ સોલાપુર ગયા, નવી મુંબઈ ગયા, નાગપુર ગયા, જ્યાં પણ જે પણ કામ તેમણે કર્યું તેમણે તંત્રમાં સુધારો લાવ્યો છે અને લોકોની વાહવાહી મેળવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર પર તેમણે અંકુશ લગાવ્યો। મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી જ્યારે તેમણે નિભાવી, કમિશનરની જવાબદારી તેમણે નિભાવી તો ત્યાં પણ તેમણે યોગ્ય કામગીરી કરી। આ ઉપરાંત સરકારી તિજોરીની આવકમાં પણ વધારો કર્યો। હવે ઓબ્વિયસ છે કે ભ્રષ્ટાચાર ઓછો થવાનો તો તે પૈસા વધવાના અને ભ્રષ્ટાચારનો આંકડો કોઈ હજારો લાખોમાં તો હોય નહીં, એ કરોડોમાં જ હોય અને એના કારણે થયું એવું કે સરકારી તિજોરીમાં પણ પૈસા વધ્યા। પ્રજાના ટેક્સના એક રૂપિયાનો તેમણે હિસાબ માંગ્યો। જ્યાં પણ કોઈ પણ કામગીરી થતી હતી તે ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી થાય,
યોગ્ય કામગીરી થાય અને પ્રજાના હિતમાં કામગીરી થાય તેવું તેમણે ધ્યાન ચોક્કસ રાખ્યું. હવે જ્યારે પણ તેમના ટ્રાન્સફર થયા ત્યારે લોકો તેમના સમર્થનમાં રસ્તા પર આવ્યા. જનતાનું તેમને જબરજસ્ત સમર્થન પહેલાથી જ મળ્યું. એક તો લોકો એકબીજાને કહે કે ભાઈ આવા કમિશનર આયા છે, આવા વ્યક્તિ આયા છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટી તેમની ઘણી બધી થઈ. સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ નહોતું તે સમયે, પણ તેઓ પોતાની કામગીરી એ જ સરળતાથી અને એ સારી રીતે કરતા હતા. સોશિયલ મીડિયા પર તુકારામ મુંઢેના સમર્થનમાં જે તે સમયે ઝુંબેશ પણ ચાલતી હતી. લોકો એવું કહેતા હતા કે આ પ્રકારના જે કમિશનર આવ્યા છે, આ પ્રકારના જે અધિકારી છે તે આ વિભાગમાંથી જવા ન જોઈએ અને તેવા ઝુંબેશ તેઓ કરતા હતા. લોકો રસ્તા પર ઉતરી આવતા હતા આંદોલન કરવા માટે. સામાન્ય નાગરિકો માટે એક લોકપ્રિય અને નીડર હીરો બન્યા તુકારામ મુંઢે અને એ ખ્યાતિ અત્યારે પણ તેમની ઉત્તરોત્તર વધી જ રહી છે. અત્યારે લોકો એવું જ કહી રહ્યા છે કે જ્યાં પણ જઈ રહ્યા છે તે સારું જ કામ કરી રહ્યા છે. સિસ્ટમ સુધારવા માટે હંમેશા અડગ વલણ તેમણે દાખવ્યું છે. કોઈની સામે ઝૂક્યા નથી. તે પછી કોઈ અધિકારી હોય, કોઈ કર્મચારી હોય, કોઈ નેતા હોય કે કોઈ પણ હોય, તેમણે પોતાની રીતે એ કામ એ કરીને બતાવ્યું છે કે યોગ્ય રીતે જો કામગીરી તમે કરો તો દેશ સારી રીતે ચાલી જ શકે છે, સિસ્ટમ સુધરી જ શકે છે. એક વ્યક્તિએ વસ્તુ કરી બતાવ્યું છે. આ ઉપરાંત સિસ્ટમ સુધારવા માટે હંમેશા અડગ વલણ તેમણે દાખવ્યું છે અને કહ્યું છે કે જો તમે કોઈ પણ દ્રઢ નિર્ધાર સાથે કોઈ પણ વસ્તુ કરો છો તો એ વસ્તુ પૂરી થાય જ છે. હવે કયા કયા વિભાગમાં તેમણે શું કાર્યવાહી કરી તે પણ આપણે ફટાફટ જોઈ લઈએ. 2007 નાંદેડ અને સેલ્સ ટેક્સ વિભાગમાં રેતી ખનન સામે તેમણે કાર્યવાહી કરી અને રેતી ખનન જે કરતા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને મુંબઈ સેલ્સ ટેક્સ વિભાગમાં પણ કરચોરો પાસેથી તેમણે 310 કરોડ જેટલી અધધ રકમ વસૂલ કરી. આ ઉપરાંત સોલાપુરમાં જળ વ્યવસ્થાપન અને વોટરમેન તરીકે તેમણે ઓળખ મેળવી, કારણ કે ત્યાં પણ એટલું સારું તેમણે કામ કર્યું. સોલાપુરમાં વોટર ટેન્કર માફિયાઓ સામે તેમણે કડક પગલાં લીધા અને તેમના વિરુદ્ધ જે કડક પગલાં લીધા તેના કારણે તેમને વોટરમેન તરીકેની પણ ઓળખ મળી. ઓછા વરસાદ છતાં ટેન્કરોની જરૂરિયાત 673 થી ઘટાડીને 40 કરી. વિચાર કરો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હતો. આટલા બધા ટેન્કરો એમનેમ જ જતા હતા પાણીના. તે ટેન્કરોની સંખ્યા તેમણે ઘટાડીને આ જ અસરકારક કામગીરીથી મહારાષ્ટ્રના વોટરમેન તરીકે તેઓ જાણીતા બન્યા. એ ઉપાધિ તેમને મળી હતી. આ ઉપરાંત નવી મુંબઈમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન પણ તેમણે શરૂ કર્યું. એ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પણ તમને ખૂબ સમર્થન લોકોનું મળ્યું. વોક વિથ ધ કમિશનર શરૂ કરી સ્થળ પર જ ફરિયાદો ઉકેલી. જ્યાં જ્યાં પણ ફરિયાદ મળતી હતી ત્યાં તેઓ સીધા પોતે પહોંચી જતા હતા, લોકોનું સમર્થન લઈને પહોંચતા હતા અને સ્થળ પર જ કાર્યવાહી કરતા હતા. અનિલ કપૂરની મૂવી આપણે નાયક જોઈ હતી, જે પ્રમાણે કાર્યવાહી ત્યારે મુખ્યમંત્રી કરતા હતા એ પ્રકારની જ કાર્યવાહી જે કમિશનર બનીને અથવા તો જે પણ વિભાગના તે કમિશનર બનતા હતા ત્યાં જઈને તે પોતે કરતા હતા. 183 કરોડના બિનજરૂરી પ્રોજેક્ટ્સ રદ કરી જાહેર નાણાં તેમણે બચાવ્યા હતા. એટલે આ બધી વસ્તુ તો ખૂબ સામાન્ય છે તેમની કામગીરીમાં કે તે કરોડો રૂપિયા જે છે તે સરકારના અને જે પ્રજાના ટેક્સના પૈસા હતા તે બચાવતા હતા અને જે બચાવેલા નાણાં હતા તે દિવ્યાંગો માટે, માળખાગત સુવિધાઓ વધારવા માટે તે વાપરતા હતા. એટલે કે સારું કામ પણ કરતા હતા, યોગ્ય કામગીરી તેઓ કરતા હતા. જે પૈસા બચતા હતા તેનાથી તે સારું કામ પણ કરતા હતા. ઉપરાંત પીએમપીએલએમ અને નાગપુર અને આરોગ્ય વિભાગમાં પણ ઘણા બધા તેમણે સુધારા કર્યા. એ બધી સુધારાની પણ આગળ વિગતો આપણે આપીએ છીએ કે 2018માં તે પીએમપીએમએલમાં 158 ગેરહાજર ડ્રાઈવર્સે સસ્પેન્ડ કર્યા. હાજરી નહોતી તેમ છતાં પણ તેમને પગાર ચૂકવાતો હતો, તેમને સસ્પેન્ડ કર્યા. નાગપુરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગેરરીતિઓ જે થતી હતી તે પણ તેમણે અટકાવી હતી. આ ઉપરાંત સરકારી ડોક્ટરોની ખાનગી પ્રેક્ટિસ પર પ્રતિબંધ અને બાયોમેટ્રિક હાજરી તેમણે ફરજિયાત કરી, કારણ કે ડોક્ટર આવે ના આવે પૈસા મળી જતા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર એફડીએમાં પણ સપાટો બોલાવ્યો અને દરોડાની કામગીરીઓ તેમણે ભરપૂર કરી. એ કામગીરીમાં એફડીએ કમિશનર બનતા જ એક જ અઠવાડિયામાં 100 લોકોની તેમણે ધરપકડ પણ કરી લીધી. આ ઉપરાંત નકલી દારૂ, ગુટખા, મીઠાઈ અને બિન પ્રમાણિત રેસ્ટોરન્ટ પર તેમણે દરોડા પાડ્યા અને એ દરોડામાં જે એનાલોગ પનીર હતા, જે અખાદ્ય વસ્તુઓ હતી તેનો તેમણે નાશ કર્યો હતો. ભ્રામક જાહેરાતો બદલ પતંજલિનો 51 લાખનો માલ તેમણે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ક્વિક કોમર્સ અને ફૂડ આઉટલેટ સામે પણ તેમણે કડક કાર્યવાહી કરી. ત્યાં પણ કોઈ જ વસ્તુ ચલાવી ન લીધી અને તેમને કહી દીધું કે યોગ્ય રીતે કામગીરી કરવી પડશે. બ્લિંકિટ, ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટોના 14 વેરહાઉસના લાયસન્સ તેમણે સસ્પેન્ડ કરી દીધા, કારણ કે એટલી બધી ગેરરીતિ ત્યાંથી પકડાઈ હતી. મુંબઈમાં 4 ડોમિનોઝ પિઝા આઉટલેટ્સના લાયસન્સ તેમણે રદ કર્યા હતા. કોઈ પણ જગ્યાએ બાંધછોડ તેમણે ચલાવી નથી. આ ઉપરાંત મુંબઈ, પુણેની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ તેમણે તપાસ કરી અને તે તપાસ દરમિયાન જ જે અખાદ્ય વસ્તુઓ હતી તેમનો નાશ કરાયો હતો. આ ઉપરાંત સરકારી કેન્ટીન અને હાઈકોર્ટ કેન્ટીન પર પણ તેમણે તવાઈ બોલાવી.
એવું નહોતું કે ખાનગી જગ્યાએ તેઓ કામગીરી કરતા હતા, સરકારી ઓફિસોમાં પણ તેઓ જતા હતા. બોમ્બે હાઈકોર્ટની 2 ગંદી કેન્ટીન તાત્કાલિક તેમણે બંધ કરાવી હતી, અને ત્યારે જ્યારે હાઈકોર્ટે તેમને કહ્યું કે માત્ર ખાનગી કંપનીઓ અથવા તો ખાનગી જગ્યાએ તમે કેમ દરોડા પાડો છો, એ જ વખતે તેમણે સરકારી એટલે કે હાઈકોર્ટની જે કેન્ટીન હતી ત્યાં પણ તેમણે દરોડો પાડ્યો હતો. મંત્રાલય અને આઈઆઈટી બોમ્બે કેન્ટીનમાં પણ તેમણે તપાસ હાથ ધરી હતી. એટલે જે જગ્યાએ તેમને લાગતું હતું કે અહીંયા જવા જેવું છે ત્યાં તેઓ જતા હતા. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને મફત સ્વચ્છ પીવાનું પાણી આપવાનો તેમણે આદેશ કર્યો. આ ઉપરાંત જે કોઈ પણ ન આપે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી. એનાલોગ ચીઝ પર પ્રતિબંધ અને બોલિવૂડ સ્ટાર્સને નોટિસ તેમણે આપી. એનાલોગ ચીઝ, પનીર, જે કોઈ પણ વસ્તુ હતી જે અખાદ્ય હતી તેનો તેમણે નાશ કર્યો અને વેચાયા જ નહીં તેવી તેમણે કાર્યવાહી કરી. મહારાષ્ટ્રમાં બિન ડેરી એનાલોગ ચીઝ પર 1 વર્ષનો પ્રતિબંધ તેમણે લાગુ કરાવ્યો, જે પછી ગુજરાતમાં પણ સેમ વસ્તુ લાગુ થઈ ગઈ. આ ઉપરાંત શાહરૂખ ખાન, અજય દેવગન, ટાઈગર શ્રોફને એફડીએ દ્વારા નોટિસ પણ આપવામાં આવી, જેની જાણકારી મેં સૌથી પહેલા તમને આપી. એ ઇલાયચીના નામે પાન મસાલા પ્રમોશન સામે કડક વલણ તેમણે અપનાવ્યું અને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવી. આ સાથે હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.